નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા। પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા આગામી 13/5/2026 રોજ 23મું સમૂહ લગ્ન ઉત્સવ નવા તવરા ખાતે યોજાશે। 15મા ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 23મા સમૂહ લગ્નમાં અનોખી પહેલ। સમૂહ લગ્નમાં જોડાના તમામ નવદંપતીઓને આજે કંકોત્રી વિતરણ, આજે વૃક્ષારોપણ કરી અને તેઓ પોતે એક વૃક્ષ તેઓના ઘરે અથવા ખેતરે વાડીએ વાવશે। સમૂહ લગ્નના આયોજકો દ્વારા જોડાનાર તમામ નવદંપતીઓ પાસેથી માત્ર ₹1 જ લઈ સમૂહ લગ્ન કરાવાશે। આજરોજ 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 23મા સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવદંપતીઓને આજરોજ આયોજકો દ્વારા કંકોત્રી વિતરણ સાથે સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવદંપતીઓને સમૂહ લગ્નના આયોજકો દ્વારા તમામ નવદંપતીઓને એક વૃક્ષ આપવામાં આવ્યું। સાથે જ લગ્ન સ્થળ પર પણ સમાજના અગ્રણીઓને સંતો મહંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। નવા તવરા 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા આગામી 3 મેના રોજ 23મું સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। ત્યારે આજે આ તમામ નવદંપતીઓને નવા તવરા સમૂહ લગ્ન સ્થળ ઉપર બોલાવી તમામ નવદંપતીઓને કંકોત્રી વિતરણ કરવામાં આવી હતી। સાથે જ નવદંપતીઓને વૃક્ષારોપણ કરી દરેક નવદંપતીઓને એક વૃક્ષ આપી આવનાર દિવસોમાં તમામ લોકો પ્રકૃતિ સાથે જોડાઈ પ્રકૃતિનું જતન કરે તેવા શુભ હેતુથી સમૂહ લગ્ન ઉત્સવમાં અનોખી પહેલ કરી છે। આ સાથે 15 ગામ માછી પટેલ સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાનો થતા હોય છે, ત્યારે આ વર્ષે નવા તવરા ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાન બન્યા છે। ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવદંપતીઓને માત્ર ₹1 જ નવદંપતીઓ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાશે। રિપોર્ટર અવીઝ અય્યદ, ભરૂચ। નવા તવરા 15 ગામ વિકાસ મંડળ 23મો સમૂહ લગ્ન જ્યારે નવા તવરા કરી રહ્યું છે, તો એના ભાગરૂપે આજ રોજ નવા તવરા ગામે અખાત્રીજના શુભ મુહૂર્ત પર તમામ વર કન્યાને અહીંયા અમે આમંત્રણ આપ્યું છે ને અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। વૃક્ષ તો ખાલી અમે રોપવાના છે અહીંયા 1-2 વૃક્ષો, પણ એની સાથે સાથે અમે દરેક જોડાને અહીંયાથી અમે વૃક્ષો જે ફળદ્રુપ વૃક્ષો છે એમને આપવાના છે। એ એમના ઘરે વાવશે યા એમના ખેતરમાં વાવશે અને એ આપવાનું કારણ ખાલી મુખ્ય એક જ છે કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પ્રકૃતિનો હેતુસર અમારે સમૂહ લગ્ન ઉજવી જઈ રહ્યા છે। બીજું કે નવા તવરા ગામે જે 23મો સમૂહ લગ્ન ને 23 જોડા થયા છે, એ બી અમારા માટે એક બહુ મોટી વાત છે ને અમે નવા તવરા માછી સમાજ ફક્ત ₹1 જ લગ્ન કરી રહ્યા છે। એ વાતનો અમને ખરેખર ખૂબ આનંદ છે ને આવનારો સમૂહ લગ્ન તારીખ 3/5/2026ના રોજ રવિવારના રોજ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી રાખેલ છે ને એ સફળ બને એવી મા નર્મદાને પ્રાર્થના ને વિનંતી। એ અમારો આ શુભ પ્રસંગ બહુ સુખમય બનાવે એવી માતાજીને વિનંતી। હું નવા તવરા ગામનો વતની દીપકભાઈ મનોહરભાઈ પટેલ 15 ગામ માછી પટેલ વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજન નવા તવરા ગામ સમૂહ લગ્ન જ્યારે કરી રહ્યું છે, એનો તારીખ છે 3/5/2026ના રોજ જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે, એના ભાગરૂપે આજે નવા તવરા મુકામે અખાત્રીજના શુભ દિને વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સાથે સાથે કંકોત્રી વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે। સાથે સાથે દરેક આવનાર જોડાને આજે અહીંયાથી 23મા સમૂહ લગ્નમાં 23 જોડા થયા છે, ત્યારે દરેક જોડાને અહીંયાથી પ્રસાદીના ભાગરૂપે એક ભોજનની પણ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે અને દરેક ગામના યુવાનો, બહેનો, વડીલો, સમાજના દરેક નાગરિકો ખૂબ જ ઉત્સાહ છે અને અમારા સમૂહ લગ્ન સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતના સારી રીતના પાર પડે એવી મા નર્મદાજીને અમે પ્રાર્થના કરી અને મા નર્મદાજીના તટ પર જ્યારે અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે, ત્યારે વિશેષમાં મા નર્મદાજી પાસે અમે એટલી જ આશા રાખીએ કે અમારા સમૂહ લગ્ન સુખરૂપ પાર પાડે એવી અપેક્ષા।